સુરેન્દ્રનગરમાં ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। ઋષિ બાપુએ સરખેજ ખાતે આવેલા આશ્રમ પરત આપવા અંગે કોળી સમાજના આગેવાનોએ માંગ કરી હતી। આશ્રમ પરત આપવામાં નહીં આવે તો આંદોલન અંગેની ચીમકી પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી। કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે ઋષિ ભારતી બાપુનું અપમાન કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। સાથે મળી અને ખૂબ ખરાબ વિડીયો અને 200 બાઉન્સરો સાથે લઈ અને 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે એ ખરેખર એક ગુંડાશાહી દેખાતી હોય છે। સનાતન ધર્મને સાજે એવું વર્તન કર્યું છે। તો અમારી સુરેન્દ્રનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના તમામ સંગઠનના આગેવાનો આજે ભાઈઓ અને બહેનો કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારા ઋષિ ભારતી બાપુને તાત્કાલિક ધોરણે આ અનુસંધાને આશ્રમ પાછો આપવામાં આવે। બહારથી પણ આજે કોળી સમાજ જ્યારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમે આપણા મુખ્યમંત્રીને લાગણીને માંગણી એક જ છે, જો અમે આજે છે સનાતન ધર્મના રીતે અમે લેવા માંગીએ છીએ, પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે। અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ। આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કીચડ ઉછાળવામાં આવશે ને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને